હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવશું કડક ભાખરી. તેની માટે અડધો ભાખરીનો લોટ લીધો છે જાડો, અને અડધો રોટલીનો લોટ, બંને અડધો અડધો લેવાનો છે. એમાં કલર સરસ લાગે એટલા માટે થોડી હળદર, મસાળેલો અજમો અને જીરું નાખી દઈએ, અને મોણ થોડુંક વધારે નાખવાનું છે. રોટલીમાં નાખીએ છીએ એના કરતાંથી મોણ થોડુંક વધારે નાખવાનું, આવી રીતે લોટ ભેગો થાય ને એવી રીતે. હવે એને થોડા હૂંફાળા પાણીથી બાંધવાનું. ગરમ પાણીથી લોટ બાંધવાથી પોચી થશે ભાખરી. આમ કડક હોય પણ ખાવામાં એકદમ પોચી લાગે સરસ. તો બનાવી લઈએ ભાખરી. એને એક વખત વારી લઈશું. જાડી પાતળી તમને ફાવે એ રીતે રાખવાની. હું ભાખરી થોડીક જાડી જ રાખું છું. આવી રીતે બીજી બનાવી લઈએ. તાવડી તપાવવા મૂકી દીધી છે. જોઈ લઈએ તાવડી ગરમ થઈ ગઈ હોય તો એમાં ભાખરી નાખી દઈએ. મીડિયમ ગેસ રાખવાનો છે. ધીમા તાપે જ શેકવાની છે, એટલે અંદરથી શેકાઈ જાય, કાચી ના રહે. જોઈ લઈએ, ચડી ગઈ છે સરસ. મારા વિડીયો સારા લાગતા હોય તો શેર, કમેન્ટ અને લાઈક કરજો. જોઈ લઈએ, થઈ ગઈ છે. થોડી વાર તાવડી ઉપર રાખી અને આપણે ગેસ ઉપર લઈ લઈશું. એકદમ હલકા હાથે દબાવવાની. ફૂલાવીએ ત્યારે ગેસ ફાસ્ટ રાખી દેવાનો. આ ભાખરી ચા દૂધ સાથે નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે. જુઓ, સરસ ચડી ગઈ છે. તો એવી રીતે બીજી ભાખરી કરી લઈએ. બીજી ભાખરી જે બનાવીએ છીએ થોડીક પહેલાં કરતાં આપણે કડક કરીશું. હવે વેલણથી કાણું પાડી અને અંદર ઘી નાખી દઈએ થોડું વધારે. ગરમ છે એટલે ઓગળી જશે, તરત ગોલ ફેરવી લઈએ. ઉપરથી બીજું ઘી લગાવીએ અને થોડા ખાડા પાડી દઈશું, એટલે ઘી અંદર ઉતરી જાય. ઘીનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું. બીજી ભાખરી જોઈ લઈએ. અને થોડીક વધારે ચડવા દઈશું, આપણે થોડી કડક કરવાની છે. મીડિયમ ગેસ રાખવાનો છે. જોઈ લઈએ. થઈ ગઈ છે. થોડી વાર ગેસ ઉપર રાખી અને લઈ લઈએ. તો તૈયાર છે આપણી કડક ભાખરી. અંદર ઘી લગાવી દઈએ. મારા વિડીયો સારા લાગતા હોય તો મને કમેન્ટ કરજો. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.